આ રક્ષાબંધન પર બહારથી મીઠાઈ લાવવાની જગ્યાએ ઘરની જ સામગ્રીમાંથી બનાવો એકદમ સોફ્ટ એવા મલાઈ લાડુ, જે ઘરે બનાવવા એકદમ ઇઝી છે અને ફટાફટ પણ થઈ જાય છે. તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલાં મેં 1 લીટર દૂધ લઈ લીધું છે. આપણે એને ઉકાળવાનું છે. તો દૂધમાંથી આજે સૌથી પહેલાં આપણે ઘરે જ પનીર બનાવીશું અને એમાંથી મલાઈ લાડુ બનાવવાના છે. દૂધમાંથી પનીર બનાવવા માટે દૂધને પહેલાં ફાડવું પડશે. તો એના માટે મેં અહીંયા એક ગ્લાસની અંદર 1.5 ચમચી જેટલું વિનેગર અને એની સામે 3 ચમચી જેટલું પાણી લઈ લીધું છે. તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આજે આપણે વિનેગરથી પનીર બનાવવાના છીએ. તો સૌથી પહેલાં બંને વિનેગર અને પાણી છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જેટલું તમે વિનેગર લો ને એનાથી ડબલ અહીંયા પાણી લઈ લેવાનું છે. બંનેને સારી રીતે મિક્સ કરી એક બાજુ રાખી દઈશું. અને હજી દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે જે પનીર બની જાય એટલે પાણી અને પનીરને અલગ કરવાનું આપણે એ વસ્તુ રેડી કરી લઈએ. તો અહીંયા મેં એક તપેલીની અંદર આ રીતે ગરણી અને એની ઉપર કોટનનું કપડું રાખી દીધું છે. તમે આ બાજુ જોઈ શકો છો કે આપણું દૂધ છે એ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે પનીર બનાવીએ ને એટલે કે લીંબુનો રસ કે વિનેગર એડ કરીએ ને તો પનીર એકદમ સોફ્ટ રહે છે, હાર્ડ બની જતું નથી. તો ગેસની ફ્લેમને બંધ કરી આપણે જે વિનેગરવાળું પાણી છે એ થોડું થોડું કરીને એડ કરવાનું છે. વધારે પડતું એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. પરંતુ આ 1 લીટર દૂધની અંદર 1.5 ચમચી વિનેગર અને 3 ચમચી પાણી પરફેક્ટ આપણું માપ છે. એકદમ સોફ્ટ પનીર બની જશે. તો અહીંયા જો થોડી જ વારમાં દૂધ સરસ રીતે ફાટી ગયું છે અને પનીર પણ આપણું અલગ થવા માંડ્યું છે. પાણી અલગ અને પનીર અલગ. તો અહીંયા જો પનીર સરસ રેડી થઈ ગયું છે, પરંતુ અહીંયા હજી થોડુંક જ 1/2 ચમચી જેટલું આપણે વિનેગર બચ્યું હતું તો એ પણ મેં એડ કરી દીધું છે. અને એકદમ પરફેક્ટ આપણું પનીર રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે જે કપડું અને ગરણી રાખી હતી વાસણની અંદર આપણે એમાં ગાળી લેવાનું છે. તો કોટનનું કપડું તમે યુઝ કરી શકો છો, મખમલનું કપડું યુઝ કરી શકો છો, પછી કોઈ સ્ટ્રેનર આવે છે પનીર બનાવવા માટેનું, એનો પણ તમે યુઝ કરી શકો છો. હવે આપણે પનીર છે એને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે, જેથી પનીર હાર્ડ વધારે ન થઈ જાય અને એમાં વિનેગરવાળું જે પાણી છે ને એ પણ નીકળી જાય. લીંબુ તમે યુઝ કરો તો પણ એને પણ આવી રીતે ધોવું જ પડે, જેથી આપણે ખટાશનો ભાગ છે એ નીકળી જાય અને એકદમ આપણું સોફ્ટ પનીર, અને જો કાચું ખાવું હોય ને તો તમે ખાઈ પણ શકો. તો હવે આપણે આ રીતે જે કપડામાંથી વધારાનું જે પાણી છે ને એને આ રીતે નીચોવી અને કાઢી લેવાનું છે. તો આપણું પનીર છે એ રેડી છે, પરંતુ હજી એને થોડી વાર માટે આ રીતે મૂકી દેવાનું છે, લગભગ 3 થી 5 મિનિટ માટે. તો અહીંયા પનીર રેડી થઈ ગયું છે. હવે એને મૂકી દઈશું એક બાજુ. અને અહીંયા 250 ગ્રામ જેટલું મેં દૂધ લઈ લીધું છે એક પેનની અંદર, અને આ દૂધને આપણે ઉકાળવાનું છે. મેં જે 1 લીટર દૂધ લીધું હતું એ પણ ગાયનું જ દૂધ હતું, અને આ જે 250 ગ્રામ જેટલું દૂધ લીધું છે ને એ પણ ગાયનું જ છે. અને આ બંને માપ છે એ આપણા પરફેક્ટ છે મલાઈ લાડુ બનાવવા માટે. તમે 1.5 લીટર દૂધ લઈ અને 1/2 લીટર દૂધ રાખી એ રીતે પણ તમે મલાઈ લાડુ બનાવી શકો છો. હવે દૂધ આપણું છે એક ઉપરો આવી ગયો છે, એટલે કે સરસ ઉકળી રહ્યું છે. તો એમાં આપણે સૌથી પહેલાં એડ કરી લઈશું કેસરના તાતણા, જેથી આપણે લડ્ડુનો કલર આવે છે ને એ એકદમ સરસ આવી જાય. હવે અહીંયા કેસરના તાતણા મિક્સ કર્યા બાદ મેં ખાંડ અત્યારે જ યુઝ કરી લીધી છે, કારણ કે શું થાય છે પાછળથી આપણે ખાંડ યુઝ કરીએ છીએ ને તો ખાંડની ચાસણી છે ને એ એકદમ હાર્ડ બનતી જાય છે, અને આ દૂધની સાથે મિક્સ કરીએ તો વધારે હાર્ડ થઈ જશે નહીં. તો હવે આપણે દૂધ છે એને ખાંડ સાથે ઉકળવા દઈએ. લગભગ અડધું દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. અને આ બાજુ આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું હતું, ત્યાં આપણે જે પનીર એક બાજુ રાખ્યું હતું એ કાઢી લઈશું એક આ રીતે બાઉલની અંદર, અને એને આપણે સૌથી પહેલાં મસળી લેવાનું છે, જેથી એમાં દાણાનો ભાગ હોય ને એ ભાંગી જાય. અને હા, મલાઈ લાડુ બનાવીએ છીએ તો આમાં આપણે એડ કરી દઈશું મલાઈ. અહીંયા મેં ઘરની જે આપણી દૂધમાંથી ફ્રેશ મલાઈ નીકળે છે ને એનો યુઝ કર્યો છે. લગભગ 2 ચમચી જેટલી મેં મલાઈ લઈ લીધી છે. હવે બસ એને પનીર સાથે એકદમ સારી રીતે મસળવાની છે. જે આપણે ગાંઠાનો ભાગ હોય ને વચ્ચે એ ભાંગી દેવાનો છે. તો આ રીતે એને મસળતા જઈ અને આપણે મલાઈ અને પનીર છે એને મિક્સ કરી લેવાનું છે. તો જો જ્યાં સુધી આ રીતના સરસ રીતે મલાઈ અને પનીર મિક્સ ન થઈ જાય અને એકદમ લોટ બંધાય ને એ રીતે આપણે લાડવો કેવી રીતે બનાવીએ છીએ, બસ એ જ રીતે જ્યાં સુધી ન બને ત્યાં સુધી આપણે એને મસળવાનું છે. તો આપણું આ મલાઈ પનીર એકદમ રેડી થઈ ગયું છે. આમ જોવા જઈએ તો મલાઈ પનીર જ કહેવાય. આ એકદમ સરસ રીતે આપણું રેડી થઈ ગયું છે. હવે આને આપણે એડ કરી દઈશું દૂધની અંદર. તો અહીંયા જો આ રીતે હું દૂધની અંદર જ્યારે એડ કરતી હતી ને તેનો વિડીયો છે એ સ્કીપ થઈ ગયો હતો,
તો અહીંયા આપણે દૂધની અંદર મેં મલાઈ છે એ એટલે કે મલાઈ પનીર છે એ એડ કરી લીધું છે અને હવે એને આપણે દૂધ સાથે સારી રીતે એને ઉકળવા દેવાનું છે. અને હા, સાઈડમાં જે આપણે દૂધ છે એ ચોંટે છે એટલે કે ઉપર તરનો ભાગ છે એ સાઈડમાં ચોંટે છે ને, એને આ રીતે સ્પેચ્યુલા વડે એને મિક્સ કરતા જવાનું છે દૂધ સાથે. તો હવે આપણે દૂધ અને જે પનીરનો ભાગ છે એ બંનેને સારી રીતે ઉકાળી લેવાનો છે અને જ્યાં સુધી એમાંથી દૂધનો ભાગ છે બળી ન જાય ત્યાં સુધી. પણ હા, એકદમ દૂધને આપણે બાળી દેવાનું નથી. એમાં 1 ચમચી જેટલું કે 2 ચમચી જેટલું દૂધ રહી જાય ને ત્યાં સુધી એને આપણે ઉકાળવાનું છે એટલે કે મિક્સ કરવાનું છે. તો હવે જો આ રીતના આપણું સરસ રીતે પનીર છે એ દૂધ સાથે મિક્સ થઈ ગયું છે. તો ઉપરથી મેં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે અને એને આપણે જ્યાં સુધી પેન ન છોડવા લાગે એટલે કે દૂધ અને પનીર છે એ સારી રીતે માવો ન બની જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. લગભગ 6 થી 7 મિનિટ લાગે છે આ રીતે આપણો માવો બનવા માટે. તો જો અહીંયા લગભગ 1 થી 1.5 ચમચી જેટલું દૂધ રહી જાય ત્યાં સુધી મેં એને કૂક કરી લીધું છે કે જેથી આપણે જ્યારે લાડવા છે ને એટલે કે મલાઈ લડ્ડુ બનાવીએ ને ત્યારે એકદમ અંદરથી સોફ્ટ જ રહે. તો બસ ગેસની ફ્લેમ કરી દીધી છે બંધ અને એને હવે આપણે લઈ લઈએ એક બાજુ. હવે એને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડુ થવા દેવાનું છે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા રાખી અને પછી એને રાખી દીધું હતું ઠંડુ થવા માટે. પરંતુ હા, મારા ઘરમાં બાળકો છે જેને મીઠાઈઓ ખૂબ જ ભાવે છે અને એમાં પણ આ દૂધમાંથી બનતી મીઠાઈ, જો કે મને પણ એટલી જ ભાવે છે. તો એને મેં લઈ લીધું હતું પંખાની નીચે આ રીતના એને મિક્સ કરતા જઈ અને પછી મેં એને ઠંડુ કરી લીધું છે. તો જો આપણું આ રીતે એને પાથરી અને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો ઠંડુ થઈ ગયા બાદ આ રીતે આપણે સરસ એવો આપણો બેઝ રેડી થઈ જાય લડ્ડુ માટેનો ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું. તો જ્યારે આપણે હાથમાં લઈએ અને જો એના લડ્ડુ વાળીએ એટલે કે લાડુઓ વાળીએ ને તો સરસ રીતે વળી જાય અને હાથમાં પણ ચોંટે નહીં. તો હવે બસ આ આપણું લાડવાનો માવો છે એ રેડી થઈ ગયો છે. એને આપણે જેવડા તમારે સાઇઝના લડ્ડુ વાળવા હોય ને એટલું સાઇઝનું આપણે પોષણ લઈ લેવાનું છે એમને. બસ આ રીતે એને ગોળ ગોળ લડ્ડુનો શેપ આપી દેવાનો છે. તો છે ને મલાઈ લડ્ડુ બનાવવા એકદમ ઇઝી અને એ પણ ઘરની સામગ્રીથી. તો બસ આપણા મલાઈ લડ્ડુ છે રેડી થઈ ગયા છે. લગભગ અહીંયા 7 થી 8 મલાઈ લડ્ડુ બન્યા હતા. સાઇઝ મેં મોટી થોડી રાખી છે. હવે અહીંયા મેં કેસરને 1 ચમચીથી ઓછું અડધી ચમચી જેટલા પાણીની અંદર એને મેં પલાળીને રાખી દીધું હતું. હવે કેસર અને એ પાણીથી જ આપણે લડ્ડુને ગાર્નિશ કરી લઈશું જેથી લુક એકદમ સરસ આવે અને બહારના જ લડ્ડુ હોય ને એવું લાગે. તો આ રક્ષાબંધન ઉપર તમે જરૂરથી ટ્રાય કરો. અને હા, રેસીપી ગમી હોય મલાઈ લડ્ડુની તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.